રામકથા કલી બીટપ કુઠારી. રામની કથા એ કુહાડા જેવી છે. આપણને એમ થાય કથાને હાવ કુવાડો કીધો, પણ એ કલિયુગ રૂપી વૃક્ષને કાપવા માટે કુહાડી છે. ભગવાનની કથા કુહાડી છે એવું નહીં, ભગવાન પોતે કુહાડા જેવા છે એવું ભાગવતમાં લખ્યું છે. સ્વભૃત્ય સંસાર તરો કુઠારમ. કપિલ મુનિ માટે થઈને દેવહૂતિ માતાએ આ શબ્દ વાપર્યો છે. ભગવાન તમે કુવાડા જેવા છો. આપણે સાંભળીએ તો એમ થાય કે શું કહે છે, પણ એમ નહીં. સ્વભૃત્ય સંસાર તરોહો. સંસાર રૂપી વૃક્ષને, ભગવાનના આશ્રિતો છે એનો સંસાર રૂપી વૃક્ષ છે એ કપાઈ જાય છે. ભગવાન મહાદેવ કથાનો મહિમા કહે છે, જેવી રીતના અનંત રામ ભગવાન છે એવી જ રીતના ભગવાનની કથા, કીર્તિ અને ગુણો પણ અનંત છે. હે દેવી, જે પ્રમાણે મારી બુદ્ધિ છે એ પ્રમાણે હું આપની સામે એ રાખું છું. આમ કહીને ભગવાન શ્રી હરિના સગુણ અને અગુણ બંને સ્વરૂપની ચર્ચા છે. અને એની અંદર પહેલા નિર્ગુણ સ્વરૂપનું હમણે ભગવાન મહાદેવે થોડું નિરૂપણ કર્યું છે. જગત પ્રકાશ્ય પ્રકાશક રામુ. ભગવાન કેવા કહ્યું, એમને ચાલવા માટે થઈને ચરણ ન જોઈએ, સાંભળવા માટે કાન ન જોઈએ, કંઈ કર્મ કરવા માટે થઈને હાથની જરૂર ન પડે, એમને કોઈ રસનો ભોગ કરવો હોય તો એના માટે થઈને એમને મુખ ન જોઈએ. આવા પરમાત્મા એ ત્વચા વગર પણ સ્પર્શ કરે, આંખો વગર પણ જોઈ શકે, નાક વગર પણ બધી જ ગંધ ગ્રહણ કરે. આવું ભગવાનનું એક નિર્ગુણ રૂપ છે, એની ચર્ચા કરી છે. એ સમયે ભવાનીજીએ કહ્યું કે તમે એ ભગવાનનું જે વર્ણન કરો છો એ તો છે જ, એ નિર્ગુણ સ્વરૂપ તો છે જ છે, સવાલ જ નથી મહારાજ. પણ મારે પ્રશ્ન એ પૂછવો છે કે એના એ પરબ્રહ્મ પરમાત્મા જે ચિન્મય છે, જે અવિનાશી છે, જે સર્વરહિત છે અને પાછા સર્વની હૃદયરૂપી નગરીની અંદર નિવાસ કરનારા પણ છે, તો પ્રશ્ન એ છે મહારાજ કે નાથ ધરેઉ નર તનુ કેહી હે તું. તનુ કેહી હે તું. નાથ ધરેઉ નર તનુ કેહી હે તું. નાથ ધરેઉ નર તનુ કેહી હે તું. મોહિ સમુજાઈ કહુ વૃષ કે સમુજાઈ કહુ વૃષ કે તું. મોહિ સમુજાઈ કહુ વૃષ કે તું. હે નાથ, પરબ્રહ્મ પરમાત્માએ ભગવાનને એ નરતનુ કેહી હેતુ ધરે. મનુષ્યનું શરીર લઈને શેના માટે થઈને પધાર્યા હતા એની ચર્ચા કરો. હે ધર્મની ધ્વજાને ધારણ કરનારા પ્રભો, મને સમજાવીને કહો. હરિ અવતાર હેતુ જેહી હોય ઈદમિત્થમ કહી જાય ને કોઈ. ભગવાન મહાદેવ સમજાવે છે, દેવી એમણે નરતનુ ધારણ કર્યું એ બરાબર, પરંતુ હરિ અવતાર હેતુ જેહી હોય. રામ અતર્ક્ય બુદ્ધિમન બાની. રામ અતર્ક્ય બુદ્ધિમન બાની. મત હમારે અસ સુનહી સયા. પરમાત્મા શ્રી હરિનો અવતાર જે કારણથી થાય છે, કોઈ કહી ન શકે કે આ જ કારણ છે. ભગવાનના અવતાર લેવાનું આ જ કારણ છે એમ કહી ન શકાય. ગોસ્વામી તુલસીદાસજી કહે છે, કહી ન શકાય એનું કારણ શું? રામ અતર કે બુદ્ધિ મન બાની.
ભગવાન રામ એ બુદ્ધિ, મન અને વાણીથી અતર્ક્ય છે. એને તમે તર્કથી પકડી ન શકો, બુદ્ધિથી ન પકડી શકો, મનથી ન પકડી શકો, વાણી એનું વર્ણન ન કરી શકે. એટલા માટે થઈને એ અવતાર લઈને શું કામ આવે છે એ પણ કહી ન શકાય. તદપિ સંત મુનિ વેદ પુરાના, સંતો મુનિઓ વેદો પુરાણો એ પોતપોતાની બુદ્ધિ અનુસાર જે કંઈ કહે છે અને જે કંઈ મારી સમજણમાં આવ્યું છે, હે સુમુખી, એ બધું જ કારણ આપને કહું છું. સૌથી પહેલું મુખ્ય કારણ ભગવદ્ ગીતાનું જે કારણ છે એ ગોસ્વામીજી અહીંયા કહ્યું છે. જબ જબ હો ધર્મ કે तब प्रभु धरि विविध शरीरा, हरहि कृपा निधि सज्जन पीरा. असुर मारि थापहि सुरन राखहि निज श्रुति सेतु, जग विस्तारहि विशद जस राम जन्म कर हेतु. राम जन्म कर हेतु, राम जन्म कर हेतु. तब प्रभु धरि विविध शरीरा, तब प्रभु धरि विविध शरीरा, हरहि कृपा निधि सज्जन पीरा. જ્યારે જ્યારે ધર્મનો હરાસ થાય, અધર્મ બહુ વધી જાય ને એવે સમયે ધર્મની હાનિ થઈ હોય, સંતો, સાધુઓ, સજ્જન માણસો જેને સીધે રસ્તે રહેવું છે એવા લોકોને પોતાના સીધા માર્ગ ઉપર ચાલવાનું પણ કઠિન થઈ પડે. એવે સમયે પરમાત્મા શ્રી હરિ જેવી જરૂર હોય એ પ્રકારનું વિવિધ શરીર ધારણ કરીને પધારે છે. ક્યારેક માછલું બને, ક્યારેક કાચબો બને, ક્યારેક વરાહ ભૂંડનો અવતાર, કોઈ સમયે અડધા નર અડધા સિંહ થઈને પધારે, કોઈ સમયે પરશુરામની જરૂર પડે, કોઈ સમયે રામ થઈને પધારે, કોઈ સમયે કૃષ્ણ, બુદ્ધ, કલ્કી થઈને પધારે. જેવી જરૂર. ભગવાન કેવા સવાલ જ નથી, ભગવાન તમને કેવા જરૂર છે એ સવાલ છે. ભગવાન કેવા સીધો જવાબ પાણી જેવા. લોટામાં ભરો, લોટાનો આકાર, થાળીમાં નાખી દો, થાળીનો આકાર. એકના એક કૃષ્ણ, કંસ જોવે તો કેવા લાગે, ગોપી જોવે તો કેવા લાગે. એકના એક રામ, વિભીષણ દર્શન કરે, સુગ્રીવ દર્શન કરે અને દશરથ કૌશલ્યા દર્શન કરે. ફરક છે. મારીચ સુબાહુ બધા જોવે તો જુદા લાગે, ખરદૂષણ જોવે તો જુદા લાગે અને શૂર્પણખાએ રામને જોયેલા એ પણ જુદા. ભગવાન કેવા? જેવા મને ને તમને જોઈએ તેવા. પરબ્રહ્મ પરમાત્મ તત્વ છે અને ભગવાન શ્રી હરિ મને ને તમને આપણા ભાવ અનુસાર દર્શન આપે છે. મારો તમારો ભાવ કઈ પ્રકારનો છે એનું ખૂબ મહત્વ છે. ગઈકાલે જ આપણે કથામાં દર્શન કરી ગયા. સતી માતાને જ્યાં સુધી પાર્વતી માતાના રૂપની અંદર હિમાલય અને મેનાને ત્યાં એમણે જન્મ લીધો છે, તો પેલા હિમાલય અને મેના એ પોતાની પ્રાણ પ્યારી પુત્રીના રૂપમાં એનું પાલન કરતા હતા. એવે સમયે માતાજી એના ઘરે એવી રીતે જ રહે છે જાણે કોઈ સામાન્ય દીકરી હોય. પણ જ્યારે નારદજી આવીને પરિચય કરાવ્યો ત્યારે પાર્વતીના ચરણ પકડી લીધા. હિમવાન અને મૈના બંને જણાએ એવે સમય એમની સામે દેવીના રૂપમાં પ્રગટ થઈને આશીર્વાદ પણ આપે છે. પરમ તત્વની ઉપાસના હું ને તમે કયા ભાવથી કરીએ છીએ બહુ મહત્વનું છે.
વૃંદાવનમાં તો જાઓ ક્યારેક ક્યારેક સાધુ સંતોના દર્શન માટે જાઓ તો એ લોકો બહુ જ સ્પષ્ટ, એ કંઈ કબ આયે, कैसे हो, निवास की व्यवस्था ठीक है कि नहीं है, भोजन किया कि नहीं, ये બધું નહીં. પગે લાગો એટલે સીધા એમ જ પૂછે, तुम्हारे घर में ठाकुर जी हैं? આપણે કહીએ हाँ. वो तुम्हारे क्या लगते हैं? सीधो सवाल. घर में ठाकुर जी हैं? हैं. वो तुम्हारे क्या लगते हैं? सीधो सवाल. ભગવાન તમારા શું થાય? દિયો જવાબ. હવે આપણે આમ સ્વામી છે ને પ્રભુ છે ને આ બધાના નાથ છે ને એવું કહે તો કે અચ્છા ऐसा है, तुम उनके साथ ऐसे रहते हो? यदि वे स्वामी हैं तो उनके मंदिर के पास निकलते हो तब माथा झुकाते हो? ठंड की सीजन में तुम तो बड़े बड़े स्वेटर पहन के बैठते हो, ठाकुर जी के लिए कुछ व्यवस्था है? पूज्य बापू श्री पधारे છે, આપણે સૌ પ્રેમથી સ્વાગત કરીએ. श्री राम जय राम जय जय राम. 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 ओम श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાનના અલગ અલગ શ્રી વિગ્રહો આપણા ઘરમાં બિરાજતા હોય. સંતો સીધો જ પ્રશ્ન પૂછે, તારા શું થાય? તું એની સામે એ રીતે રહે છે કે નથી રહેતો? તો પરમાત્મા કેવા એ પ્રશ્ન નથી, મનને તમને પરમાત્મા કેવા જોઈએ છે એ પ્રશ્ન છે. ભગવાન આપણને જેવા જોઈતા હોય એવા થઈને આપણી સામે ઊભા રહે છે. તબ તબ પ્રભુ ધરી વિવિધ શરીરા, હરહિ કૃપા નિધિ સજ્જન પીરા. છતાંય પણ પરમાત્મા શ્રી હરિના અવતાર શેના માટે થઈને થયા? તો કોઈને કોઈ તો દર વખતે નિમિત્ત બને, દર વખતે કોઈને કોઈ તો કારણ બને. એટલે પછી ભગવાન મહાદેવ કહે છે, રામ જન્મ કે હેતુ અનેકા. राम जन्म के हेतु अनेका. રામ જન્મ કે હેતુ અનેકા. राम जन्म के हेतु अनेका. પરમ વિચિત્ર એક તે એકા. परम विचित्र एक ते एका. પરમ વિચિત્ર એક તે એકા. परम विचित्र एक ते રઘુનાથજીનું પ્રાગટ્ય થયું, એની અંદર વારંવાર અલગ અલગ કેટલી જાતના હેતુઓએ એની અંદર ભૂમિકા ભજવેલી છે. પરમ વિચિત્ર એક તે એકા, બધા અલગ અલગ એકબીજા કરતા અલગ અને ચઢિયાતા છે, તે વિચિત્ર છે. જન્મ એક દુઈ કહું બખાની. जन्म एक दुई कहूँ बखानी. જન્મ એક દુઈ કહું બખાની. जन्म एक दुई कहूँ बखानी. જન્મ એક દુઈ કહું બખાની. जन्म एक दुई कहूँ बखानी. સાવધાન સુનો સુમુક્તિ ભવાની. सावधान सुनो सुमति भवानी. સાવધાન સુનો સુમતિ ભવાની. सावधान सुनो सुमति भवानी. તો પણ 1 થી 2 જન્મની વાત આપની સામે રાખું છું. ગોસ્વામી તુલસીદાસજીને તે દિવસે ખબર હશે કે આ 2 ટાઈમની કથાઓ મોટે ભાગે થશે ઓછી, અને પછી વક્તાઓ પાસે 5 કારણ કહેવાનો ટાઈમ નહીં રહે. એટલે જન્મ એક દુઈ કહું બખાની. કારણ તો 5 છે, પણ 1-2 કહી શકશો તમે. 1-2 કહી દો. તે દિવસની ખબર હતી. બોલો, 1-2 કારણ કહું છું. દ્વારપાલ હરિ કે પ્રિય દો પ્રસિદ્ધ કથા. ભગવાન શ્રી હરિના પ્રિય દ્વારપાલો. પુરાણોમાં તો એવી કથા છે કે એ પાછા દ્વારપાલોના પણ પાછા સેવકો હોય. અને સનકાદિકોએ શાપ આપ્યો અને જય વિજય તો આવ્યા, પાછા એના સેવકો હતા એ રાક્ષસો થયેલા, અને એ બધા પાછા
પરમ વિચિત્ર એક તે એકા. ગોસ્વામી તુલસીદાસજીને ખબર હતી કે કેવા કેવા કારણોની ચર્ચા આવશે, અને ત્યારે એમણે પરમ વિચિત્ર એક તે એકાની વાત કરી છે. તો કહે છે, શ્રી હરિના જય વિજય બે પ્રિય દ્વારપાલ બધા લોકો જાણે. એ બંને ભાઈઓએ સનકાદિકોના શ્રાપને કારણે થઈને તામસ અસુર દેહ તિન પાઈ, ભગવાનના દર્શન કરવા માટે થઈને સનકાદિકો ત્યાં જાય છે, અને ત્યાં બંને જણાએ લાકડીઓ આડી રાખી દીધી, કારણ કે એ ચારે ચાર સનક, સનંદન, સનાતન, સનતકુમાર છે. ચાર શરીર કહેવાય એક જ અવતાર. ભગવાનના રામકૃષ્ણ એ બધા અવતારો તમે જુઓ તો એક શરીર એક અવતાર, પણ નર નારાયણ એ બે શરીર એક અવતાર, અને સનક, સનંદન, સનાતન, સનતકુમાર ચાર શરીર એક જ અવતાર કહેવાય. આવી રીતના પણ છે. ભગવાન જેવી વિચિત્રતાઓ ક્યાં છે. સનતકુમારો પરમાત્માના દર્શન કરવા ગયેલા, નંગ ધડંગ છે, 4-5 વર્ષની ઉંમર હોય એવું શરીર છે, પૂર્વજોના પણ પૂર્વજો છે, પરંતુ એ એમને બહાર પેલા વસ્ત્રો વગેરે પહેરેલું નથી. એ જોઈને જય વિજયને થયું, સામાન્ય કોઈની પાસે પણ મળવા માણસ બીજાના ઘરે જાય થોડો મર્યાદાનો પેલું રાખતા હોય છે, અને આ ભગવાનના દર્શન કરવા આવ્યા ને સાવ આમને આમ અંદર જવાની મનાઈ કરી છે. ક્રોધ આવ્યો સનતકુમારોને. એ કથામાં પણ બહુ બધા પ્રશ્નો છે. વૈકુંઠમાં જઈને સનતકુમારોને પણ ક્રોધ આવે. આપણા બક્સરવાળા પૂજ્ય મામાજી પાસેથી મેં એવું સાંભળેલું કે ભગવાનનું ઘર જ્યાં છે વૈકુંઠમાં, એની એક દિવાલે સનતકુમારો રહે છે. હવે જો આટલા બધા નજીક રહેતા હોય ભગવાનની, તો એ લોકોને તો ખબર હોય ને કે ભગવાનના દર્શન કરવા જાય ત્યારે કેવી રીતે જવાય. વૃંદાવનના સંતો વિશે સાંભળ્યું છે, પોતાના આશ્રમની અંદર બેઠા હોય ત્યારે માત્ર એ ગુણિયા લપેટીને એમને સાવ સાદું બધું પેલો ટાટ એ વીટીને જ બેઠા હોય, પણ જ્યારે બિહારીજીના દર્શન કરવા જાય એવે સમયે સુંદર રેશમી પીતાંબર પહેરીને, ચંદન છાપ કરીને, ફૂલની માળા પહેરીને પછી ભગવાનના દર્શન કરવા જાય. कोई समय कोई ब्रजवासी पूछे छे, क्यों रे बाबा अपने आश्रम में तो भिखारी बन के बैठा होता है, और जब बिहारी जी के दर्शन करने चलता है तो जैसे कोई राजा महाराजा ऐसे कपड़े पहन के चलता है, ऐसा क्यों? ત્યાં બધું પછી આમ બાવાજીને આમ કંઈ એવી રીતના ન હોય, એમ સીધી ભાષા એ બધી આમ જરાક જાડી, એમ સીધો પ્રશ્ન પૂછે એટલે કડક જ. आश्रम में तो भिखारी बन के बैठा है, बिहारी जी का दर्शन करने चलता है शाम को तो जैसे राजा महाराजा जा रहा है, ऐसा क्यों करता है? बाबाए बहुत सरस जवाब आप्यो, देखो अपने आश्रम में तो अपनी मौज में रहते हैं, लेकिन बिहारी जी के पास जब जाते हैं तो अच्छे वाले कपड़े पहन के इसलिए जाते हैं कि जब बिहारी जी हमको देखें तो वो ऐसा सोचें कि नहीं, इसको भी मैंने मेरे यहाँ ये रह रहा है तो मैंने उसको पहनने ओढ़ने को बहुत कुछ दिया है. यदि मुझे उस टाट में देखें तो बिहारी जी रोने लगेंगे कि मेरे गांव में एक साधु रहता है और उसको मैंने पहनने ओढ़ने के लिए भी कुछ नहीं दिया. बिहारी जी खुश हो जाएं इसलिए हम माला पहन के, तिलक छाप करके और रेशमी कपड़ा पहन के चलते हैं. बिहारी जी खुश, हमारे लाला खुश होने चाहिए. आश्रम में तो अपने अपनी मौज में रहते हैं. आ રીતના પરમાત્માની પાસે જઈએ તો એવે સમયે સુંદર વસ્ત્ર અલંકાર ધારણ કરીને જવું જોઈએ, અને આ ભગવાનના દર્શન કરવા આમને આમ. પણ સનત કુમારોને ક્રોધ આવ્યો છે. વૈકુંઠની અંદર ભગવાન શ્રી હરિના દર્શન કરવા માટે જનારા સનત કુમાર જેવા મહાન એ ભગવાનનો અવતાર જ છે, એને પણ ક્રોધ આવે. આ વસ્તુ આપણને સમજાય નહીં, પણ આ બધા જ પ્રશ્નોનો જવાબ સંતોએ એક જ આપ્યો છે, ભગવદ ઈચ્છા. ઠાકોરજીની ઈચ્છા હતી આગળ જઈને એમને લીલા કરવી છે, અને એ લીલા કરવા માટે થઈને એમને મોટા મોટા પાત્રોની પાસે પણ આવું કરાવડાવ્યું, નહીં તો લીલા આગળ ન ચાલે. તો ભગવાન શ્રી હરિના એ બંને દ્વારપાલો છે, બંને જણાએ તામસી શરીર પ્રાપ્ત કર્યું. કનક કશિપુ અરુ હાટક લોચન, એક હિરણ્યાક્ષ થયો અને એક હિરણ્યકશિપુ થયો. એ બંને જણા દેવરાજ ઇન્દ્રના ગર્ભને ઉતારના આખા જગતની અંદર પ્રસિદ્ધ થયેલા. વિજય સમર વીર વિખ્યાતા, યુદ્ધની અંદર વિજય મેળવનારા વિખ્યાત વીરો. અને એમાંથી એક હિરણ્યાક્ષને ભગવાને વરાહનો દેહ ધારણ કરીને માર્યો, અને બીજા હિરણ્યકશિપુને નરસિંહ ભગવાનનું રૂપ ધારણ કરીને એનો ઉદ્ધાર કર્યો છે. અને જન પ્રહલાદ સુજસ વિસ્તારા, નરસિંહ ભગવાનનું સ્મરણ કરતાની સાથે શ્રી પ્રહલાદજીનું નામ ધ્યાનમાં આવ્યું છે. ગોસ્વામી તુલસીદાસજી રામચરિતમાનસમાં 2-3 વાર પ્રહલાદજીને યાદ કર્યા છે. ભગવાને પોતાના ભક્ત એવા પ્રહલાદના ઉત્તમ યશને પ્રસરાવ્યો છે. પછી એ જ બંને દેવતાઓને જીતનારા અને મોટા યોદ્ધા એ બંને જણા જય વિજય રાવણ અને કુંભકર્ણ નામના ઘણા બળવાન અને મહાવીર રાક્ષસો થયા. આખું જગત જાણે છે ભગવાને માર્યા હોવા છતાં પણ હિરણ્યાક્ષ હિરણ્યકશિપુનો એ ઉદ્ધાર એટલા માટે ન થયો, એ બંનેને મોક્ષ એટલા માટે ન મળ્યો
કે બ્રાહ્મણોનું વચન એ શ્રાપનું પ્રમાણ 3 જન્મ માટે હતું. એટલે રાવણ કુંભકર્ણ તરીકે પણ ભગવાને માર્યા હોવા છતાં પણ મોક્ષ ન થયો અને શિશુપાળ દંતવક્ત્રના રૂપની અંદર 3જો જન્મ આવી રીતના ફરી ફરીને એ લોકો જન્મતા રહ્યા. એ બંનેના 3 અવતાર થયા છે, જ્યારે ભગવાનના 4 અવતાર. હિરણ્યાક્ષને માર્યો વરાહ ભગવાને, હિરણ્યકશિપુને માર્યો છે નરસિંહ ભગવાને. રાવણ કુંભકર્ણના રૂપમાં આ બંનેનો બીજો જન્મ થયો. એવે સમયે પ્રભુ રામ થઈને પધાર્યા અને બંનેનો ઉદ્ધાર કર્યો, જ્યારે શિશુપાળ દંતવક્ત્રનો ઉદ્ધાર શ્રી કૃષ્ણ ભગવાને કર્યો. એ અવતારની અંદર કશ્યપ અને અદિતિ એમના માતા પિતા થયા. એ જ પછી રામજીના અવતાર સમયે દશરથ અને કૌશલ્યાના નામથી પ્રસિદ્ધ થયા છે. એક કલ્પની અંદર આવી રીતે અવતાર લઈને સંસારની અંદર પવિત્ર લીલાઓ કરી. પછી બીજું કારણ, એક કલ્પ સુર દેખી સુદુખારે, એક કલ્પ સુર દેખી દુખારે, સમર જલંધર સન સબ હારે, સમર જલંધર સન સહારે. એક કલ્પની અંદર જલંધર દૈત્યથી યુદ્ધમાં હારી જવાને લીધે સર્વ દેવતાઓ બહુ દુઃખી થયા. ભગવાન મહાદેવ આગળ આવ્યા છે અને શંભુકીન સંગ્રામ યપારા, ભગવાન મહાદેવે ઘોર યુદ્ધ કર્યું છે, પરંતુ એ મહાબલી દૈત્ય મરાતો જ નહોતો. કારણ પરમ સતી અસુરાધિપ નારી, એ જલંધરની પત્ની, એ જે પેલી વૃંદા છે એ પરમ સતી ઘણી જ પતિવ્રતા હતી. એના પ્રતાપને કારણે થઈને ત્રિપુરાસુર જેવા અજેય શત્રુનો વિનાશ કરનારા મહાદેવ પણ એ દૈત્યને જીતી ન શક્યા. અને એવે સમયે પરમાત્મા શ્રી હરિએ છલ કપટ પૂર્વક એ સ્ત્રીના વ્રતનો ભંગ કર્યો છે અને દેવતાઓનું કાર્ય કર્યું છે. પેલીએ જ્યારે જાણ્યું એવે સમયે ક્રોધ કરીને ભગવાનને શાપ આપ્યો છે અને તાસુ શ્રાપ હરિદીન પ્રમાના, આસુ શ્રાપ હરિદીન પ્રણામા, કૌતુક નિધિ કૃપાલ ભગવાના, કૌતુક નિધિ કૃપાલ ભગવાના. ભગવાન શ્રી હરિએ એ કૃપાલુ છે. હરિ એમણે એ સ્ત્રીના શાપને પ્રામાણ્ય આપ્યું છે, એટલે કે શ્રાપનો સ્વીકાર કર્યો છે. એ જ જલંધર એ કલ્પની અંદર રાવણ થયો. તહા જલંધર રાવણ ભયઉ, એનો એ જલંધર રાવણ બન્યો છે, જેને શ્રી રામચંદ્રજીએ યુદ્ધમાં માર્યો છે અને પરમ પદ આપ્યું છે. એક જન્મ કર કારણ એહા, ભગવાન મહાદેવ પાર્વતીજીને કહે છે એક જન્મ આવી રીતના થયેલો હતો અને પ્રતિ અવતાર કથા પ્રભુ કેરી સુનુ મુનિ બરની કબિન ઘનેરી. કવિઓએ અનેક અનેક પ્રકારે પ્રભુના પ્રાગટ્યનું વર્ણન કર્યું છે. અને એમાં જ્યારે શિવજી એમ બોલ્યા, નારદ શ્રાપ દીન એક બારા, નારદ શ્રાપ દીન એક બારા, કલ્પ એક લગી તેહી અવતારા, કલ્પ એક તેહી લગી અવતારા. નારદજીએ એક સમયે શ્રાપ આપ્યો હતો. એક કલ્પમાં આના કારણે પ્રભુનો અવતાર થયો છે. ગિરિજા ચકિત ભઈ સુની બાની, જ્યાં સાંભળ્યું ત્યાં પાર્વતીજી અત્યાર સુધી તો માથું ડોલાવતા આરામથી સાંભળતા હતા, પણ જ્યાં નારદજીએ શાપ આપ્યો એવું સાંભળ્યું એટલે ગિરિજા ચકિત ભઈ, આંખો ખુલી ગઈ, આંખો થોડી મોટી મોટી, અને જોવા માંડ્યા શંકર ભગવાન સામે. શું કહ્યું? હા, નારદજી એકવાર શાપ આપ્યો હતો એટલે પણ રામજીનો અવતાર થયો છે. એટલે પછી ગિરિજા બોલવા લાગ્યા, મહારાજ, નારદ વિષ્ણુ ભગત પુનિ જ્ઞાની, નારદજી વિષ્ણુ ભગવાનના ભગત છે અને પાછા જ્ઞાની છે. મહારાજ, કારણ કવન શ્રાપ મુનિ દીન, હા, મુનિએ શ્રાપ આપવાની જરૂર શું પડી? શેના માટે થઈને એમણે શ્રાપ આપ્યો? અને પછી કે કા અપરાધ રમાપતિ કીન્હા, રમાપતિએ કંઈક ભૂલ કરી હશે. નારદજી થોડા એમને એમ શ્રાપ આપે. હવે આપણને એમ થાય ને કે નારદજીની સાઈડ લઈને પાર્વતીજી શું કામ બોલ્યા? નારદજીની સાઈડ લઈને પાર્વતીજી એટલે બોલ્યા કે નારદજી પાર્વતીજીના ગુરુદેવ છે અને ચેલા ગમે એ થાય પોતાના ગુરુની સાઈડમાં હોવા જ જોઈએ, નહીતર ચેલા છે ના. પાર્વતીજીએ પોતાના ગુરુદેવ ભગવાનની વાત આવી એટલે તરત જ એ કીધું તો પછી વિષ્ણુ ભગવાને કંઈક મિસ્ટેક કરી હશે. કા અપરાધ રમાપતિ કીન્હા, રમાપતિએ કંઈક ભૂલ કરી હશે, પછી મારા ગુરુજી થોડા એમને શ્રાપ આપે. એટલે ગિરિજા ચકિત ભઈ, પોતાના ગુરુદેવનું નામ આવ્યું એટલે તરત જ એની આંખો ખુલી ગઈ અને કહ્યું કે મહારાજ, આમ તો નારદજી વિષ્ણુના ભગત છે, જ્ઞાની છે, એમને તો શ્રાપ આપે નહીં, કંઈક કારણ હોવું જોઈએ, કંઈક કર્યું હશે. વિષ્ણુ ભગવાન કંઈ ઓછા નથી.
કંઈક કર્યું હોવું જોઈએ. અને જ્યાં આવી વાત આવી, ભગવાન મહાદેવ તો સમજે છે કે પોતાના ગુરુભાવથી નારદજીની એની સાઈડ લઈને બોલે છે. અને ત્યારે પછી તરત જ કહ્યું પાર્વતીજીએ કે એને ટૂંકમાં નહીં કરતા, બધા જાણે છે ને એવું કહીને પૂરું ન કરી દેતા. એ પ્રસંગ મને વ્યવસ્થિત રીતે સમજાવો, કારણ કે મુનિ મન મોહ આચરજ ભારી. એવું બને નહીં કે મુનિ મોહમાં પડી જાય, પરંતુ એવી વાત હોય તો એ બહુ આશ્ચર્યની વાત છે. શંકર ભગવાને કહ્યું, બિલકુલ તમને જાણવાની વાત છે એટલે બરાબર છે, પણ બોલે બિહસી મહેશ તબ. શંકર ભગવાનને હસવું આવી ગયું. કહ્યું કે તમે એ નારદજીને મોહ થયો છે એમ માનો નહીં, નારદજીએ મોહની લીલા કરી એમ કરો, એમ કહો. કૃષ્ણ ભગવાન રામે એમને એવી રીતે મોહમાં નાખ્યા કે જેથી કરીને અવતારની એક પૃષ્ઠભૂમિકા તૈયાર થાય એમ માનો, બાકી જ્ઞાની મૂઢ ન કોઈ. ભગવાન મહાદેવ કહે છે કોઈ જ્ઞાની નથી ને કોઈ મૂઢ નથી. અરે ભવાનીજી કીધું એવી રીતે કેવી રીતે? નારદજી તો જ્ઞાની છે. શંકર ભગવાને કીધું આપણા બેયને આ કોઈ દી એકબીજાને સમજાવી જ નહીં હગાય. અને એવું જોયો, બહુ મહેનત ન કરવી ઘરમાં. અમે જો કથા બારે કરીએ, ગામો ગામ જઈને, ઘરે તો શ્રોતા જ રહેવાય, ત્યાં વક્તા થાય ટરી જાય બધું. હા, ચૂપચાપ કહે એટલે ટિંડોળા સુધારવા બેસ જવું. શિવજી કે સમજતી જ નથી આ. હકીકતમાં ભગવાનનો પ્રભાવ એટલે કેવો. પણ તું અત્યારે તારા મનમાં નારદજીની સાઈડ આવી ગઈ છે એટલે હવે તું જે કંઈ વિચારે એ બધું એ રીતે એ જ પૃષ્ઠભૂમિમાં વિચારે છે. હકીકત એવી છે દેવી, અને આ સત્ય છે. શંકર ભગવાન કે એમાં શું ઘટે? શંકર ભગવાન કહે છે જેહી જસ રઘુપતિ કરહી જબ. જેને રઘુપતિ જ્યારે જેવો કરે છે સો તસ તેહી છન હોય. ભગવાન જ્યારે જેને જેવો બનાવે છે ત્યારે એ એવો થઈ જાય છે. અલ્લાહ મહેરબાન તો આપણી નજર સામે કેટલા ગધા પહેલવાન થઈ ગયા, કારણ અલ્લાહ મહેરબાન. ઉપરવાળો દયાળુ એ જ્યારે દયા કરે એ સમયે મરા 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 કરનારા વાલ્મીકી ઋષિ જુઓ આપણા માટે થઈને કેવા પૂજ્ય બની ગયા. કોણ ક્યાં પડ્યો તો? એક અંગુલીમાલ નામનો ભિક્ષુ, પેલો મહાન ચોર, બુદ્ધના જીવનમાં એની કથા આવે. કહે છે માણસોને મારી નાખતો, એની આંગળીઓ કાપી નાખતો ને એની અંદર દોરો પોરવીને એ અંગુલીમાલ આંગળીઓની માળા પહેરતો. કેવો ખતરનાક! પરંતુ કોઈ સમયે બુદ્ધનો એમને સ્પર્શ થઈ ગયો ને એનો એ બુદ્ધનો ભિક્ષુ બની ગયો. મારવા જ આવ્યા હતા ને જગાઈને મધાઈ, પણ ચૈતન્યનો સ્પર્શ થઈ ગયો ને હરિબોલ 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 કરતા ચૈતન્ય મહાપ્રભુ એને વળગી પડ્યા. અને એવે સમયે આપણે જાણીએ છીએ જગાઈ મધાઈ બંને જણા પણ હરિબોલ હરિબોલ હરિબોલ. અનેક અનેક લોકોના જીવન બદલી જતા હોય છે. શ્રી રામ જાનતે હૈ. પરમાત્મા શ્રી હરિ ભક્તના હૃદયની અંદર કઈ પ્રકારનું બીજ પડ્યું છે જાણતા હોય છે. અને એ જાણતા હોય છે એટલા માટે થઈને એવા સંજોગો ઊભા કરે કે જેથી કરીને એનું જીવન બદલી જાય. બાલાભાઈ બહુ સરસ ભજન સંભળાવે છે. જો ભી ભલા બુરાઈ શ્રી રામ જાનતે હૈ. જો ભી ભલા બુરાઈ શ્રી રામ જાનते बंदे के दिल में क्या है श्री राम जानते हैं. बंदे के दिल में क्या है श्री राम जानते हैं. जो भी भला बुराई श्री राम जानते हैं. जो भी भला बुरा है श्री राम जानते हैं.
से कोई, जाता कहाँ से कोई, आता कहाँ से कोई, जाता कहाँ से कोई। युग युग से इस गति को श्री राम जानते हैं। युग युग से इस गति को श्री राम जानते हैं। जो भी भला बुरा श्री राम जानते हैं। जो भी भला बुरा है श्री राम जानते हैं। किस्मत के नाम हो तो सब जानते हैं। किस्मत के नाम हो तो सब जानते हैं। किस्मत में क्या लिखा है श्री राम जानते हैं। किस्मत में क्या लिखा है श्री राम जानते हैं। जो भी भला बुरा है श्री राम जानते हैं। जो भी भला बुरा है श्री राम जानते हैं। बंदे के दिल में क्या है श्री राम जानते हैं। बंदे के दिल में क्या है श्री राम जानते हैं। जो भी भला बुरा है श्री राम जानते हैं। जो भी भला बुरा है श्री राम जानते हैं। ભગવાન મહાદેવ કહે છે રામ જેને જે સમયે જેવો કરે એ જ ક્ષણે એ એવો જ થઈ જાય. એટલા માટે નિષ્ફળતા કે સફળતા, એટલા માટે પ્રગતિ કે અધોગતિ, જે સમયે વ્યક્તિ પરમાત્માના જ શરણે રહે છે એવે સમયે એ ન તો અધોગતિને પોતાના દ્વારા થયેલી માને છે, ન તો પ્રગતિને પોતાના દ્વારા થયેલી માને છે. ઘણી વખત માણસ પ્રગતિ પરમાત્માએ આપી છે એમ સમજીને અધોગતિમાં પોતાના કર્મને કારણ ગણાવે. કર્મને કારણ ગણાવવા હોય તો પ્રગતિમાં પણ ગણાવો અને અધોગતિમાં પણ ગણાવો. ઈશ્વરને કારણ ગણવા હોય તો એક સંપ્રદાયમાં કહેવાય. જ્ઞાનના માર્ગ ઉપર ચાલે એ દરેક વસ્તુ થઈ રહી છે માને, કરે છે કંઈ એના માને. ભક્ત હોય એ ભક્તિના માર્ગ ઉપર ચાલતો હોય તો પ્રગતિ કે અધોગતિ પરમાત્માએ જ કરી છે એમ માને. કર્મના માર્ગ ઉપર ચાલતો હોય તો મારા કર્મને કારણે પ્રગતિ અને મારા કર્મને કારણે અધોગતિ, તો એક સંપ્રદાય કહેવાય. આપણે ઘણી વખત ખીચડી કરી નાખીએ. આપણે ત્યાં સમજાવવામાં આવ્યું છે તમે કયા માર્ગ ઉપર ચાલવા માંગો છો. ત્રણ માર્ગ ઉપરથી પરમાત્માની પ્રાપ્તિ શક્ય છે. યોગાસ્ત્રયો મયા પ્રોક્તાહ, કૃષ્ણ પરમાત્મા સ્વયં કહે છે. જ્ઞાન, કર્મ, ભક્તિ. અને પછી શ્રીમદ ભાગવતના 11મા સ્કંદમાં સમજાવ્યું છે કે તમારી કેવી મનોવૃત્તિ હોય, તમારો કેવો સ્વભાવ હોય તો તમારે કયા રસ્તા ઉપર ચાલવું જોઈએ અને એ રસ્તા ઉપર કેમ ચલાય એ પણ શીખવાડ્યું છે. મારા પ્રભુ આપણા સનાતન ધર્મની અંદર
કાંઈ પણ મનથી કરી લેવાનું નથી. આચાર્યોએ ભગવાને બહુ દાખલો કરીને મને ને તમને બધું જ આપ્યું છે. અને આપણો જન્મ બહુ સાચા ટાઈમે થયો છે. હજી આ શાસ્ત્રો ભારતમાં બિરાજે છે અને એ શાસ્ત્રોને જીવનારા સંતો પણ ભારતમાં બિરાજે છે. બસ આપણી પ્યાસ હોય, આપણે કોઈ એવા વ્યક્તિને શોધવા માટે થઈને આપણે આપણી જાતને યોગ્ય બનાવતા હોઈએ અને તદનુસાર આપણી અંદર શિષ્યત્વ પ્રગટ કરવાની ચેષ્ટા કરતા હોઈએ તો ગુરુજનો તો ગોતતા જ હોય છે. સ્વામી વિવેકાનંદને એ પરમ તત્વ પ્રાપ્ત કરવાની લલક એટલી નથી જેટલી રામકૃષ્ણને પહોંચાડી દેવાની લલક છે. જીવને શું મુક્ત થવાની ઉતાવળ હોય છે, ભગવાનને એને મુક્ત કરી દેવાની ઉતાવળ વધારે હોય છે. પરંતુ એના માટે થઈને થોડુંક એને પગ મૂકવા જેવું તો કંઈક દેખાવું જોઈએ. તો આપણે જે સંપ્રદાયમાં હોઈએ, કર્મના માર્ગ ઉપર આપણે ચાલતા હોઈએ તદનુસાર ચાલીએ. આપણે ભક્તિ માર્ગ ઉપર રહીએ તો એ પ્રમાણે આપણા જીવનનો બધો જ વિચાર, આપણા પુસ્તકો, આપણું વિચારવાનું, આપણો મંત્ર, આપણા એવા લોકોનો સંગ કરીએ એ પ્રકારનું હોવું જોઈએ કે આપણે આપણા માર્ગ ઉપર આગળ વધીએ. અને જો જ્ઞાનનો માર્ગ લીધો હોય તો તદનુસાર આપણું બધું જ હોવું જોઈએ. આવી રીતે પ્રતિક્ષણ સાવધાન રહીને પોતાના માર્ગ ઉપર વ્યક્તિ બરાબર ચાલે એ લોકો પહોંચે. થોડુંક અહીંયાથી થોડુંક અહીંયાથી થોડુંક અહીંયાથી આપણે બધું કરીએ ને આપણે આમ બધું એવી રીતે કરીને ન થાય. એક વખત પહોંચી જાય પછી એ જાણશે કે બધા કોઈ પણ માર્ગ ઉપર ચાલતા હતા બધા અહીંયા જ પહોંચ્યા છે. એ જગ્યા જુદી જુદી નથી, પરંતુ ચાલવું વ્યક્તિએ પોતાના માર્ગ ઉપર પડે. અહીંયા ભગવાન મહાદેવ શરણાગતિ વાળી વાત બતાવે છે. ભગવાન મહાદેવ ભક્તિવાળી વાત બતાવે છે. દેવીને કહે છે કોઈ જ્ઞાની નહીં, કોઈ મૂઢ નહીં, જેહી જસ રઘુપતિ કરહી જબ સો તસ તેહી છન હોય. આની અંદર રઘુપતિ કરતા બતાવ્યા છે. અને જ્યાં ભગવાનને કરતા માનવામાં આવે ત્યાં પછી વ્યક્તિનો પોતાનું અસ્તિત્વ રહેતું જ નથી. એટલે નારદજીનો દોષ નથી. આખી કથાની વાત કરે છે એમાં નારદને મોહ થાય. પાર્વતી માતાએ કહ્યું નારદને મોહ થાય એ તો બહુ આશ્ચર્યની વાત કહેવાય, પરંતુ શંકર ભગવાન કહે છે નહીં, આશ્ચર્ય કંઈ નથી. ભગવાન પોતે જ્યારે જેને જેવી આજ્ઞા કરે તદનુસાર એ પોતે લીલાની અંદર સહાયક બને છે. કૃષ્ણ ભગવાનના ચરણમાં છેલ્લે બાણ લાગે ને ભગવાન ધામમાં જાય એવું બને? અરે કંઈ ચરણના તળિયામાં હરણ દેખાતા હશે, પણ ભગવાનને દેખાડવું હતું એટલે ચરણમાં હરણ દેખાણું. પેલો વ્યાધ રડવા માંડ્યો ત્યારે કૃષ્ણે કીધું તું શું કામ ચિંતા કરે છે, મારે કરવું તો એટલે આ બધું થયું છે. બધા ભગવાનના હાથમાં છે. એટલે એ જે લીલા કરાવે છે તે એનો કરતા પરમ પુરુષ પરમાત્મા પોતે છે. એટલે ફરીથી યાદ રાખો, પ્રગતિમાં જો ભગવાનનો હાથ છે તો અધોગતિમાં પણ ભગવાનનો જ હાથ છે. જો આપણે ભક્ત છીએ, કરતા કારયિતા હરિહી, જ્યારે બધું જ પરમાત્મા કરે છે એમ કહીએ છીએ ત્યારે આપણે ખોટું ખોટું રડવાનો આપણને અધિકાર નથી. કારણ કે એ ભગવાનને પૂછવું પડે કે અત્યારે હું રડું કે નહીં, કારણ કે હું તો સેવક છું, એ સ્વામી છે. મારું ધ્યાન સેવામાં હોવું જોઈએ. કથાનો પ્રારંભ કરતા ભગવાન મહાદેવે કહ્યું હિમાલયમાં એક ગુફા છે, બાજુમાં જ ગંગાજી વહે છે, પરમ પવિત્ર સુંદર આશ્રમ. નારદજી એક વખત ત્યાંથી નીકળ્યા. નારદજીને ગમ્યું બહુ. સુમિરત હરિ શ્રાપ ગતિ બાધી. બાલકૃષ્ણભાઈ જરા ઈશારો કરે છે તો આપણે ચોપાઈ ગાવી પડે. સુમિરત હરિ શ્રાપ ગતિ બાધી. સુમિરત હરિ શ્રાપ ગતિ બાધી. સહજ બિમલ મન લાગી સમાધિ. સહજ વિમલ મન લાગી સમાધિ. સહજ બિમલ મન લાગી સમાધિ. સહજ વિમલ મન લાગી સમાધિ. સુમિરત હરિ શ્રાપ ગતિ બાધી. બે વખત ભાગવતના વર્ણન પ્રમાણે બે વખત નારદજીને શ્રાપ લાગ્યો છે કે તમે એક જગ્યાએ ઊભા નહીં રહી શકો. કાલકન્યા જરાનો શ્રાપ પણ છે અને બીજો દક્ષનો પણ શ્રાપ છે. થોડા ભાગવતના વિદ્યાર્થીઓ બેઠા છે શ્રોતાઓમાં, એટલા માટે થઈને સહજ જ શ્રીમદ ભાગવતની વાતો ઉછળીને મનમાં આવે. પરમાત્મા શ્રી હરિનું સ્મરણ કરતાની સાથે જ એ શ્રાપની ગતિ એ રોકાઈ ગઈ છે. ભગવાન મહાદેવ
કથા સંભળાવે છે પાર્વતીને કે ત્યાં સહજ વિમલ મન લાગી સમાધિ. નારદજીનું મન તો સ્વાભાવિક રૂપે નિર્મલ છે, ત્યાં બેઠા છે અને સમાધિ લાગી ગઈ છે. નારદ મુનિની આ તપોમયી સ્થિતિ જોઈને દેવરાજ ઇન્દ્ર ડર્યો. દેવરાજ ઇન્દ્રને બહુ ડર લાગ્યો અને એ ઇન્દ્ર કામદેવને બોલાવે છે, આદર સત્કાર કરે છે અને નારદજીની એ તપસ્યાનો ભંગ કરવા માટે થઈને એ કામદેવ, વસંત અને અપ્સરાઓ વગેરેને બધાને મોકલે છે. કોક તપ કરે એટલે આને તો બહુ તકલીફ થાય ને એ બધાને મોકલે ને એ બધા ત્યાં જઈને પછી પેલું ડાન્સ કરે ને ઓલા બધા બેન્ડવાળા મંડે વગાડવા ને એ બધું કરે. સાચું કહેજો, તમે આટલા જેની જેટલી ઉંમર હોય એટલા વર્ષથી તમે માળા કરો છો, હજી સુધીમાં કોઈ દી આમ સુગંધી હવા આવવા માંડી ને ઓલા બધા ડ્રમ બમ વગાડવા માંડ્યા ને કે ઓલા બધા આવીને ડાન્સ કરવા માંડ્યા, એવું કોઈ દી થયું છે તમારી સામે? હજી સુધીમાં ક્યારેય બન્યું છે ભાઈ? કોઈનું? આપણી નથી થયું. એટલે આ ટાઈમ વધારે સારો છે. ઓલા તો જરાક આમ બેઠા નથી ને ઓલા આવી જ જાય સીધા ઢમ 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 કરવા કે રેવા દ્યો રેવા દ્યો. આપણે કેટલા ટાઈમથી માળા ફેરવીએ છીએ, જરાક કઈ આમ આપણે અગરબત્તી પેટાવીએ તો ઘણી વાર હવા ઓલી બાજુ સુગંધ લઈ જાય. આ બધું થતું કાંઈ આવતું નથી ભાઈ. આ વધારે સારો સમય છે. જપ કરી લો, તપ કરી લો, વ્રત કરી લો, દાન કરી લો, જે કંઈ સારા કર્મ ભગવાન સુજાડે કરી લો. બહુ સારો ટાઈમ છે. કોઈ અપ્સરા બપ્સરા આવતું જ નથી. સારું છે. બે માળા કરવી હોય તો કરી શકીએ, નહીં તો ઓલા બેઠા નથી ને જો સીધા આવી જ જાય. નારદજી જો હજી તો જરાક બેઠા, નારદજીના મનમાં કોઈ ઇન્દ્રાસન આ તે કાંઈ લખ્યું છે? કાંઈ નથી લખ્યું. નારદજીના મનમાં એવું કંઈ નથી કે હું ઇન્દ્રનું આસન લઈ લઉં કે પેલી જગ્યા ઉપર અધિકાર કરી લઉં. એને કઈ એવી ચિંતા નહીં, પણ બેઠા નથી ને બસ ઓલા આવી જ જાય મંડે ડાન્સ કરવા. પણ નારદજી ઉપર કંઈ અસર થઈ હોય એવું લખ્યું નથી. કોઈ ફરક પડ્યો નહીં શ્રી નારદજીને. ભગવાનનું ચિંતન કરતા હતા, સ્મરણ કરતા હતા, અને એટલે પછી કામદેવને પોતાના જ નાશનો ડર લાગ્યો છે. કામદેવ ડરી ગયો છે અને ત્યાં ભગવાન મહાદેવ પાર્વતી માતાને કહે છે કે લક્ષ્મીપતિ ભગવાન જેના રક્ષક હોય એને કોણ દબાવી શકે? રામ રાખે એને કોણ ચાખે? પેલું પદ અમને બહુ ગમે એટલે અમે ગાયા કરીએ. ब्रज के नंद लाला राधा जी के सांवरिया सब दुख दूर हुए जब तेरा नाम लिया. ભગવાન જેની રક્ષા કરે તો પછી કોઈ પ્રશ્ન જ નથી. એના મોટા મોટા દુઃખો છે દૂર થઈ જાય. सीम की चापी सकई कोतासु बड़ रखवार रमापति जासु. જેના રમાપતિ જેવા મોટા રક્ષક હોય એને તો કોઈ કંઈ થવા જ ન દે. શંકર બાપાએ અહીં અટકાડી રાખ્યું હતું, પણ મીરા તો ઝેર ઉતારી ગઈ હતી. मीरा पुकारे तुम्हें गिरिधर गोपाला. मीरा पुकारे तुम्हें गिरिधर गोपाला. तो बन गया अमृतमय विष का भरा प्याला. विष का भरा प्याला कौन मिटाए उसे जिसे तूने राख दिया. सब दुख दूर हुए जब तेरा नाम लिया. ब्रज के नंद लाला राधा जी के सांवरिया सब दुख दूर हुए जब तेरा नाम लिया. हे ब्रज के नंद लाला राधा जी के सांवरिया सब दुख दूर हुए जब तेरा नाम लिया. ब्रज के नंद लाला राधा जी के सांवरिया सब दुख दूर
जब तेरा नाम लिया। हो जब तेरे गोकुल में आई विपदा भारी, जब तेरे गोकुल में आई विपदा भारी, हो एक इशारे पे सारी विपदा टारी, इशारे पे सारी विपदा टारी। हो सारी विपदा टारी। उड़ गया गोवर्धन जिसे तूने उठा लिया, सब दुख दूर हुए जब तेरा नाम लिया। ओ ब्रज के नंद लाला, राधा जी के सावरिया, सब दुख दूर हुए जब तेरा नाम लिया। हो सब दुख दूर हुए जब तेरा नाम लिया। ओ सब दुख दूर हुए जब तेरा नाम लिया। नैनों में शाम बसे मन में बनवारी, नैनों में श्याम बसे मन में बनवारी। हो सुध बिसराए गई मुरली की धुन प्यारी, सुध बिसराई गई मुरली की धुन प्यारी। हो मुरली की धुन प्यारी। मेरे मन मंदिर में हे रास रचाओ रसिया, सब दुख दूर हुए जब तेरा नाम लिया। हो ब्रज के नंद लाला, राधा जी के सावरिया, सब दुख दूर हुए जब तेरा नाम लिया। हो सब दुख दूर हुए जब तेरा नाम लिया। ओ सब दुख
दुख दूर हुए जब तेरा नाम लिया। ब्रज के नंद लाला राधा जी के सांवरिया सब दुख दूर हुए जब तेरा नाम लिया। हे ब्रज के नंद लाला राधा जी के सांवरिया सब दुख दूर हुए जब तेरा नाम लिया। ब्रज के नंद लाला राधा जी के सांवरिया सब दुख दूर हुए जब तेरा नाम लिया। ओ सब दुख दूर हुए जब तेरा नाम लिया। सीम की चापी सकई को तासु बड़ रखवार रमापति जासु। રામાયણ સતકોટી અપારા એક એક વ્યક્તિએ પોતપોતાની રામાયણ હોય છે એ અહીં પણ જોવા જેવું છે. સૌના પોતપોતાના જીવનની અંદર કોઈ ને કોઈ સમયે એવો ક્રિટિકલ ટાઈમ આવ્યો હોય, કોઈ વાંક ગુનો ન હોય ને છતાંય ઘણી વખત ફસાયા હોઈએ, ઘણી વખત વાંક હોય ને ફસાયા હોઈએ. એવે સમયે જો બડ રખવાર રમાપતિને આપણે આપણો રખવાડો બનાવ્યો હોય તો એવે સમયે સીમ કી ચાપી सकई को तासु. सीम की चापी सकई को तासु बड़ रखवार रमापति जासु. सीम की चापी सकई को तासु बड़ रखवार रमापति तासु. बड़ रखवार रमापति तासु. सीम की चापी सकई को तासु बड़ रखवार रमापति जासु. પરમાત્મા જેના રક્ષક થયા રામ રાખે ને કોણ ચાખે. ગજબ નથી? પહાડ ઉપરથી પ્રહલાદને ફેંકી દીધો એવી કથા છે, પડ્યો એવી કથા નથી. ગજબ છે. વચ્ચેથી જ પરમાત્મા શ્રી હરિએ એને ઉઠાવી લીધો. કેટલી ઇમરજન્સીમાં કામ કરવાની પ્રભુની આદત છે. આવી બધી કથાઓ મને તમને ખૂબ વિશ્વાસ આપે. તમે સતના માર્ગ ઉપર હો, તમે સાચા રસ્તા ઉપર ચાલતા હો, જીવનમાં સંકટો નહીં આવે એ વાત ખોટી. ઉલટાનું મારા ગુરુદેવ ભગવાન પૂજ્ય ભાઈ શ્રી તો એમ કહે છે કે જો કોઈ માર્ગ ઉપર તમે ચાલતા હોવ ને કોઈ સંકટ ના આવે તો સંભવતઃ એ રસ્તો તમને ક્યાંય પુગાડશે નહીં. કોઈ સંકટ ના આવે તો ક્યાંય ન પૂગીએ. સંકટો જ છે જે માર્ગની અંદર આવે છે અને મને ને તમને ક્યાંક પહોંચાડે છે. જીવન સંકટોથી મુક્ત હોય એવું તો ન બને. એવું બને તો આપણે ઘડાઈએ પણ નહીં. બહુ જ આવશ્યક છે. એટલા માટે થઈને પૂજ્ય સ્વામી ગોવિંદદેવ ગિરિજી મહારાજ પોરબંદર સાંદીપની ત્યાં એ મહાભારતની કથા કહેવા માટે આવ્યા હતા. એવે સમયે એમણે એક વાત કરેલી કે તમે આ જે કૌરવ પાંડવ એ બે આપણી સામે છે ને એમાં એક ચીજ આના ઉપર પણ નજર કરજો. કૌરવો મહેલમાં રહીને મોટા થયા છે, એ લોકો હોસ્ટેલમાં જાણે ગયા જ નથી, અને પાંડવો જંગલની અંદર મોટા થયા છે. આ જે વિષમ પરિસ્થિતિઓની અંદર જે મોટા થયા હોય ને એ ગમે ત્યાં માથું મારીને પણ રસ્તો કરે. એની પરવરિશ પણ જોવા જેવી છે. એટલા માટે થઈને એ જે ડિફરન્સ આપણે જોઈએ છીએ કે કારણ કે નેચરની સાથે જોડાયેલા રહ્યા એટલે એની અંદર દયા ભાવ આ તે કરુણા એ વિશેષ હોય. કારણ કે વૃક્ષોની સાથે
પેલી જમીનની સાથે જોડાયેલા. અને પેલા એવા મોટા રાજકુમારો હતા કે એને નાના લોકોની પરિસ્થિતિ વિશે કોઈ કંઈ જ્ઞાન જ નહીં. સીધા પેલું કે છે ચાંદીની ચમચી મોઢામાં લઈને, એ ટાઈપનું. રામ લક્ષ્મણ બંને જણા પણ આપ જોઈ શકો છો કે મહેલની અંદર એમની પાસે, દશરથજીની પાસે ખૂબ આનંદથી રહે છે. પણ વિશ્વામિત્રજી બોલાવવા આવ્યા અને વિશ્વામિત્રજીની સાથે જ્યારે જવાનું હતું, ક્યાં બક્સર ને ક્યાં અયોધ્યા, કંઈ તરત જ નહોતા પહોંચી ગયા. અને ત્યાં સાધુ સંતો પાસેથી મેં કથા સાંભળી, કહે છે વૃક્ષની નીચે હાથનું ઓશીકું કરીને સૂઈ જવાનું હતું, તો પણ રામજીને વાંધો ના આવ્યો અને લક્ષ્મણજીને વાંધો ના આવ્યો. કારણ કે ગુરુ વશિષ્ઠના આશ્રમની અંદર એ સગવડો વગર પણ રહ્યા છે. સગવડ વગર રહેતા આવડે અને તદનુસાર જે રહ્યા હોય એ લોકોને પછી વિષમ પરિસ્થિતિઓ પણ કદાચ સામે આવે તો એને કોઈ વાંધો ન આવે. મને આટલા વાગે આ જોઈએ ને આટલા વાગે આ જોઈએ, એવા લોકોએ ટ્રાવેલર ન થવાય, નહીતર કેટલાય વાગે કંઈ ન મળે. બધી આદતોનો ત્યાગ થઈ જાય. એકાદ વાર કૈલાસ આંટો મારી આવે ને તો આદતો છૂટી જાય માણસની બધી. ગિરનાર ચડી આવે એકાદ વાર, ઘણો ફેર પડી જાય સ્વભાવમાં. તો આ કૌરવ પાંડવનો ફરક જે બતાવ્યો એ આવશ્યક ફરક બતાવ્યો. એટલે જીવનમાં સંકટો ના આવે ને એવું જીવન હોય તો ક્યાંય પહોંચાડે નહીં મને તમને. પરંતુ એ માર્ગ ઉપર સંકટો આવ્યા હોય ને એના ઉપર કોઈ વ્યક્તિ આગળ ચાલ્યો હોય તો એ ક્યાંય પહોંચે. અને એ સંકટોની અંદર ઘણી વખત એ પ્રકારના સંકટો પણ આવે કે જેની અંદર આ વ્યક્તિનો કોઈ દોષ ન હોય, પરંતુ જે સતના માર્ગ ઉપર ચાલે છે એને એ સત તત્વ છે રક્ષા કરે છે. બડ રખવાર રમાપતિ જાસુ. ભગવાનનું સ્મરણ કરતા શ્રી નારદજી ત્યાં બેઠા હતા. ખુદ કામદેવ આવ્યો, વસંત આવી અને મલયાચલનો પર્વત પેલો પવન આવ્યો છે, અપ્સરાઓ પોતે નાચગાન કરે, ગંધર્વો ગીતો ગાય, તો પણ નારદજીની આંખે ન ખુલે. આ તો કોઈ બડ રખવાર રમાપતિ આજુબાજુ હોય તો થાય. પરમાત્મા મારું તમારું રક્ષણ કરવા માટે થઈને તૈયાર છે. બસ આપણે કંઈ હરિનું સ્મરણ કરતા હોવા જોઈએ તો. હરિ ના વિસારે તેને હરિ ના વિસારે. પછી તો કામદેવ ડરી ગયો છે, પણ નારદજીને કંઈ રોષ ના થયો. નારદજીના મનની અંદર કોઈ ક્રોધ નથી. ઉલટાનો એણે તો કહી પ્રિય બચન કામ પરિતોષા. અને એ પછી કામદેવને પગે લાગીને ગયા અને અમારી ભૂલ થઈને બીજી વખત હવે તમે તપ કરતા હશો ત્યાં અમે દેખાશું નહીં ને આવું બધું નારદજીને કહ્યું. નારદજીના મનમાં થોડોક હવે એવું થયું કે નારદજીના મનમાં ક્રોધ ન આવ્યો તો કામદેવની પાસે તપસ્યા તોડાવવાની અનેક ચાવીઓ છે. નારદજી ખીજાયા નહીં એટલે પેલો પગે લાગ્યો ને હું હારી ગયો ને આમ ને તેમને એવું બધું બોલીને ગયો. નારદજી મનમાં ફૂલાય છે, પણ હકીકત એ છે કે કામદેવ નારદજીની તપસ્યા તોડાવવા આવ્યો હતો. કામદેવ નારદજીને કોઈ અપ્સરાની અંદર એ લોભાઈ જાય એમ કરવા એનો એજન્ડા જ નહોતો. એનો એજન્ડા હતો એ તપસ્યા તોડાવવાનો હતો. તપસ્યા તો તૂટી જ ગઈ ને. આ વિચારવાની વસ્તુ છે. કામદેવ જીત્યો છે, તપસ્યા તો તોડાવી જ દીધી એને. પછી નારદજીના મનમાં કોઈ ક્રોધ નથી, નાંતે ને બધું એક પછીની વાત છે, પણ એને તપસ્યા તોડાવવા આવ્યો તો નારદજી ત્યાંથી ઊભા થઈ ગયા. નારદજી સીધા ગયા શંકર ભગવાન પાસે. કામદેવ પણ રાજી થતો ચલો આમ નહીં તો આમ પણ કામ પતી ગયું. તપસ્યામાંથી નારદજી ઊભા થઈ ગયા. આપણને તો ઉપરથી એ જ ઓર્ડર હતો, તપસ્યા તોડાવો. એ જ થયું. ઊભા થઈ ગયા નારદજી શંકર ભગવાન પાસે ગયા. શું કામ શંકર ભગવાન પાસે ગયા? યાદ રાખો ફરીથી, જેહી જસ રઘુપતિ કરહી તબ સો તસ તેહી છન હોય. આ યાદ ન રાખીએ તો નારદજીના માટે આપણા મનમાં થોડો ઓછો ભાવ આવે. કથાના એ પ્રમાણે નારદજીના મનમાં અભિમાન આવ્યું છે. જીતા કામ અહમિતિ મનમાહી. મેં કામદેવને જીતી લીધો. ભગવાન મહાદેવની પાસે જાય છે. ભગવાન મહાદેવની પાસે શું કામ ગયા? કે ભગવાન મહાદેવે બાળી નાખેલો. એટલે આપણે જે કામ કર્યું હોય એવું કામ બીજાએ કર્યું હોય એની પાસે જઈને આપણે એને દેખાડીએ કે જો અમે આ કર્યું છે અને તમારાથી ના થયું, અમે કર્યું, આમ તેમ એવો ભાવ માણસના મનમાં આવે તો જ એ પ્રતિસ્પર્ધી બની જાય. અને પ્રતિસ્પર્ધી બની જાય એ સતત ટેન્શનમાં રહે. રામજીના જીવનમાંથી આપણે રામની કથા સાંભળીએ છીએ. રામના જીવનમાંથી એક જ વસ્તુ જો પકડવી હોય તો આપણને દેખાશે, રામ ક્યારેય કોઈ પણ કોમ્પિટિશનમાં રહ્યા જ નહીં.
સરખી રીતે જોવા જેવું છે. રાવણને બહુ હતું કે હું બતાડી દઉં કે આ મારા આ હાથે કૈલાસને ઊંચો કર્યો છે અને આ મારા માથાઓને કાપી કાપીને વારંવાર શંકર ભગવાનના ચરણમાં ચડાવી દીધા છે, આમ તેમ હું આવો. રામ ભગવાને આ લોકોને મોકલ્યા, હનુમાનજી ગયા, અંગદ ગયા, અને રાવણની સાઈડમાં કેટલાય હતા જે રામજીના સ્વરૂપને ઓળખતા હતા, એ બધા સમજાવતા હતા. એ લોકો રામના પ્રભાવ વિશે બોલશે, પણ રામજીએ એક વખત પણ પોતાના પ્રભાવની કોઈ પણ વાત રાવણ સુધી પહોંચાડી નથી. તને ખબર નથી, આ ધનુષ ઉપર બાણ ચડાવતાની સાથે દરિયો સુકાઈ જાય 1 મિનિટમાં. એ તો વિપ્ર રૂપ ધરીને તરત આવ્યો છે ને શરણે થયો, એટલા માટે થઈને અમે પુલ બનાવ્યો. બાકી વાર નહીં લાગે. લંકાનું શું આવે? આખા સમુદ્રને સુકાવી નાખું એટલી તાકાત ના. રામની આ બોલી જ નથી, એની ભાષા જ નથી, આ બોલે જ નહીં આવું. રામજી પોતાના સ્વભાવમાં રહ્યા. રામજી કોઈને પણ પોતાનો પ્રભાવ બતાવો, ક્યારેય કોમ્પિટિશનમાં નહીં. ચિત્રલેખાવાળા એ લોકોને આમ બધા દિવાળી અંકમાં ને આમાં તેમાં ને એમાં જરા કંઈક નવું લખવાનું ટેવ. હમણાં તે 51 શ્રેષ્ઠ ગુજરાતીઓનું બધું આ નવા અંકમાં બહાર પાડવાના છે. એ લોકોએ અલગ અલગ ક્ષેત્રના મહાનુભાવોને, કોઈ સંગીતના ક્ષેત્રમાં, કોઈ ધર્મના ક્ષેત્રમાં, કોઈ આમાં તેમાં, કોઈ ફિલ્મના ક્ષેત્રમાં, એક મહાનુભાવોને પાસે જઈને એક જ સરખો સવાલ પૂછ્યો ને એ બધાએ એનો જે જવાબ આપ્યો એ લખ્યો. એમાંથી એ લોકોએ પંકજ ઉધાસને એક પ્રશ્ન પૂછ્યો અને એનો ઉત્તર એમણે જે આપ્યો એ આપણને બધાને બહુ કામનો છે, એટલે હું એ આપની સાથે શેર કરું. અનેક વખત હું બોલ્યો છું કથાઓમાં, અહીંયા આપની સાથે પણ શેર કરું. એ લોકોએ પ્રશ્ન એવો રાખેલો હતો કે બધાને એક જ સવાલ પૂછવો, તમે તમારા માથામાં ધોળો વાળ પહેલી વાર જોયો ત્યારે તમને શું વિચાર આવ્યો હતો? આ પ્રશ્ન સરસ લાગે ને. આ લોકોનું એવું જ છે, એ આવી રીતના નવું કશું કર્યા કરે. બધા વ્યક્તિને આ એક જ પ્રશ્ન. પંકજ ઉધાસે જે જવાબ આપ્યો એ બહુ સરસ જવાબ. એમણે એમ કહ્યું કે જ્યારે પહેલો વાળ જોયો ધોળો ત્યારે એવો વિચાર કર્યો કે હવે હું મોટો કહેવાઉં, એટલે હવે હું કોઈ સ્પર્ધામાં નહીં રહું. હવે હું મારી પાસે જે છોકરાઓ આવશે એને હું માર્ગદર્શન આપીશ. હવે હું એની સાથે કોમ્પિટિશન નહીં કરું, કારણ કે હવે આપણે મોટામાં ગણાઈએ. હવે આપણે એની ભેગા દોડવા જઈએ અને તારાથી ન થાય, હું કરી બતાવું એવું કરીએ, એ આપણે હારા ના લાગીએ, આપણે મોટા થઈ ગયા. રામજીની સાથે આ વાત એકદમ ફિટ બેસે છે. ધનુષ્ય તોડ્યું ત્યાં હતી સ્પર્ધા, પરંતુ આપણે સૌ જાણીએ છીએ વિશ્વામિત્રજીની આજ્ઞાનું પાલન કરવા રઘુનાથજી ઊભા થયા. અને જુઓ, ચેલો મર્યાદામાં, એટલે ગુરુ પણ એની સાથે કેટલા મર્યાદામાં વાત કરે છે. રામજીને કહે છે ભંજહુ ભવ ચાપા, પણ એનું કારણ જાનકીજી સાથે લગ્ન કરો એમ નહીં, મેટહુ તાત જનક પરિતાપા. અત્યારે દુનિયામાં એક દીકરીનો બાપ દુઃખી થઈ રહેલો છે. પ્રતિજ્ઞા તોડી નાખું તો ક્ષત્રિય માટે થઈને ખરાબ, અને જો પ્રતિજ્ઞાને પકડી રાખું તો મારી દીકરી કુંવારી રહી જાય. આમાંથી કોઈ આ ધનુષ્યને તોડવાનું છોડો, તિલ ભરી ભૂમિને સકે છડાઈ, એક તલ રાખી શકું એટલું પણ કોઈ હલાવી ન શક્યા. હવે આમાં ક્યાંથી મારી દીકરીના લગ્ન થાય? કાં તો પ્રતિજ્ઞા છોડવી પડે ને કાં તો મારી દીકરી કુંવારી રહી જાય. અને એવે સમયે એ દુઃખી થતા પિતાને જોઈને આ ભારતનો એક ઋષિ એ પોતાના શિષ્યરૂપી રામને કહે છે, બેટા એ એમના દુઃખને દૂર કરો. અને એવી ભાવનાથી રામજીએ ધનુષ્ય તોડ્યું છે. સંકલ્પ પ્રમાણે સિદ્ધિ હોય, જાનકીજીના વર્યા એ પછી બાય પ્રોડક્ટ છે. કહેવાનો ભાવ, પ્રભુનું ચરિત્ર તમે જુઓ, ક્યાંય કોઈ પણ જગ્યાએ એ સ્પર્ધામાં ન રહ્યા. રામજી કોઈ પણ જગ્યાએ સ્પર્ધામાં નહીં. હા, વારો આવે ત્યારે પરફોર્મ કરે ત્યારે તો આ દુનિયા આખી જોઈ રહે. હા, રામજી ધનુષ્યને તોડવા માટે થઈને ઊભા થયા. એ સમયે લક્ષ્મણ ઊભો થઈ ગયો છે. કોકે કીધું તું કેમ ઊભો થઈ ગયો? કીધું મારે ઊભું થવું પડે એમ છે, નહીંતર રામજી ધનુષ્ય તોડશે. અને એવે સમયે એવો જોરથી કડાકો થશે કે બને કે દિગ્ગજોના હાથમાંથી આ જે બ્રહ્માંડના છેડા છે છૂટી જાય, બને કે આ પૃથ્વી પોતાની ધરી છોડી દે, બને કે સૂર્ય ચંદ્ર આદિ ગ્રહોની ગતિઓ છે ફેરાઈ જાય. મારે આ બધું ઊભું રહીને મારે બધાને દબાવી રાખવાના છે કે ગમે એમ થાય, આ કંઈ ફેરફાર ન થવો જોઈએ. અને જે બધાય પોતાની ગતિમાં છો એમને રહેજો. શેષનાગ છું, બધાને ધારણ કરી રાખવાની જવાબદારી મારી છે. રામ ઊભા થાય ત્યારે પરફોર્મ કરે ત્યારે આવું જબરદસ્ત કરે. એનો અર્થ છે યોગ્યતા એવી જબરદસ્ત હોવી જોઈએ. પરફોર્મ કરવાનો વારો આવે ત્યારે એવી રીતે. કારણ કે આ ગઈકાલે કે પરમ દિવસે પણ હું આપની સામે આ વાત રાખી ગયો, આજે ફરીથી બોલું, કોપી કરી શકીએ 100% એવા કોઈ ભગવાન હોય તો એ રામ એક જ છે. જેનું કોઈ અવતારની કોપી કરવાનું મને તમને મન થાય કે આપણે આની જેમ રહેવું છે, તો 100% કોપી થઈ શકે એવા રામજી એક જ છે. એટલે યોગ્યતા તો એવી જબરદસ્ત જમાવવી, પરંતુ વાત જ્યારે સ્પર્ધાની આવે ત્યારે એમાં ક્યાંય નામ ન લખાવે. પૂર્ણો ઘટો ન કરોતિ શબ્દમ
સુભાષિતકારોએ સમજાવ્યું છે ભરેલા ઘડાઓ એ છલકાતા નથી, એમાંથી બહુ અવાજ આવે નહીં.